એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં દાણીલીમડામાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા 3ના મોત થયા છે। સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। દાણીલીમડા વિસ્તારની આ ઘટના છે। તો એક દુકાનમાં જે રીતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, અપ્સરા કોમ્પ્લેક્સમાં બ્લાસ્ટ થતા જ દોડધામ મચી ગઈ અને 3ના મોતની સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ કાફલો અને બચાવની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। કયા કારણસર જે બ્લાસ્ટ થયો છે ગેસના બોટલમાં તે જાણી શકાયું નથી, પણ જે રીતે ગેસના બોટલમાં બ્લાસ્ટ થતા જ ત્યાં હાજર જે લોકો હતા તેમાંથી એક વ્યક્તિની મોત થયું છે। આ વિશે વધુ માહિતી મેળવ્યા અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે અત્યાર સુધીમાં 3 જણાના મોતના સમાચાર સામે આવ્યા છે, બ્લાસ્ટ થતા શું વધુ માહિતી? જરૂરથી મિથુન, હું આપણા દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે અત્યારે જે આ સ્થળ છે, જે જગ્યા ઉપર બ્લાસ્ટ થયો છે, તમે જોઈ શકો છો કે અહીંયાની પરિસ્થિતિ આખી કેવી છે। આખી આ દિવાલ જે હતી એ બ્લાસ્ટથી આખી દિવાલ જે છે ધરાશય થઈ ગઈ છે અને બ્લાસ્ટ શું થયો છે હજી સુધી જાણી શકાયું નથી। અને અહીંયા અત્યારે જે હાલ છે તપાસ પણ ચાલી રહી છે। બ્લાસ્ટ ચોક્કસથી થયો છે, પરંતુ શેનો બ્લાસ્ટ થયો છે, શું બ્લાસ્ટ થયો હજી સુધી જાણી શકાયું નથી। અને કુલ 3 વ્યક્તિઓને જે છે ઈજા થવા પામી છે। 3 વ્યક્તિઓ જે છે એના મોત થયા છે અને કુલ 2 વ્યક્તિઓને ઈજા થવા પામી છે। અને અત્યારે પોલીસ જે છે એ અત્યારે તપાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ શું થયો હતો, કઈ રીતે થયો, ક્યારે થયો। જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક છે ને પૂછીએ આપણે શું થયું હતું અહીંયા મોટાભાઈ? અહીંયા એવું સાંભળવામાં આવ્યું છે કે આપણે મજૂર કામ કરતા હતા તે સમયે કંઈક બ્લાસ્ટ થયું છે, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે એવું સાંભળવામાં આવ્યું છે। એક અમારા પાડોશી છે ફરીદભાઈ કરીને, એ એક્સપાયર થઈ ગયા છે। બ્લાસ્ટ શેનો થયો કઈ ખબર પડી? બ્લાસ્ટ કે ગેસના બાટલાનું કહે છે, હવે શું તથ્ય પોલીસની તપાસમાં છે। સીએનજીનું પેલી આ રિક્ષાવાળાનું સીએનજીનું બાટલો આવે ને એ બ્લાસ્ટ થઈ ગયું છે। હા, કેટલાક વાગે થયું છે? કેવો માહોલ અહીંયા? અવાજ કેવો આવ્યો? અવાજ થોડુંક ભયંકર આવ્યું હતું। થોડું પછી પબ્લિકને ખબર પડી ને બધા અહીંયા આવ્યા એટલે બાજુવાળા હતા ને દુકાનવાળા, એ બાજુવાળા દુકાનવાળાનું પેલું સર ફાટી ગયું, પેલા કાચ ફાટ્યું ને એટલે એમનું સર ફાટી ગયું। હા, એટલે અહીંયાનો માહોલ જે દેખાડવાનો ફરી વખત પ્રયત્ન કરીએ આપણે કે આખે આખો જે વિસ્તાર જે છે, બાજુની દુકાન જે હતી મિથુન, એ દુકાનનો કાચ જે છે એ તૂટી ગયો, એના કારણે એમને માથામાં વાગ્યું અને એમને ઈજા થઈ ગઈ। કુલ 2 વ્યક્તિઓને જે છે એ ઈજા થવા પામી છે। અહીંયા સ્થાનિક જે છે લોકો અત્યારે એકઠા થઈ ગયા છે। ફાયર બ્રિગેડ જે છે એ અત્યારે પણ અહીંયા પહોંચી ગઈ છે। ફાયર બ્રિગેડ, પોલીસ એ ઘટના સ્થળ ઉપર છે। હવે અત્યારે તપાસ એ ચાલી રહી છે કે બ્લાસ્ટ શું કામ થયો હતો, કયા કારણોસર થયો, તેને લઈને અત્યારે સમગ્ર ઘટના કેસની તપાસ જે છે એ તે ચાલે છે। મૃતદેહ જે છે હજી સુધી અહીંયા જ પડેલા છે, તો તેને લઈને પણ અત્યારે કાર્યવાહી સમગ્ર ચાલી રહી છે। ત્યારે હવે પ્રાથમિક તપાસ થયા બાદ જ ચોક્કસથી ખ્યાલ આવી શકે એમ છે કે બ્લાસ્ટ કયા કારણસર શું બ્લાસ્ટ થયો હતો। તો પોલીસે અત્યારે તપાસ શરૂ કરી દીધી છે। ખૂબ જ નજીકના સમયની અંદર ખ્યાલ આવી શકે એમ છે કે બ્લાસ્ટ સેના દ્વારા શું અને કઈ રીતે થયો હતો। પરંતુ દુઃખદ વાત એ છે કે કુલ 3 વ્યક્તિઓના જે છે આ ઘટનામાં મોત થવા પામ્યા છે। આભાર ઉદય, માહિતી આપવા બદલ। તો એવું કહેવાઈ રહ્યું છે કે સીએનજીનો જે બાટલો હતો તેમાં બ્લાસ્ટ થતા 3 લોકોના મોત થયા છે તથા 2 જણાને ઈજા થઈ છે। તો હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયેલા છે અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી। સીધા જે આ લાઈવ દ્રશ્યો આપે જોયા, આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે સીએનજી રિક્ષા હતી તેના બોટલમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની હતી અને જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। તો પોલીસનો કાફલો અને બચાવની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આખરે કઈ રીતે આ બ્લાસ્ટ થયો તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે। તો જે મૃતદેહો છે તે પણ હાલમાં ઘટના સ્થળે છે અને પોલીસ તપાસ કરી રહી છે। દાણીલીમડા વિસ્તારની આ ઘટના છે અને તેમાં સીધા આ દ્રશ્યો આપ હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો સીએનજીના બોટલમાં બ્લાસ્ટ થતા જે અફરાતફરી થઈ તેના સીધા દ્રશ્યો।